ઓકે મિત્રો, આ યુનિટ 3 ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે છે. મોહન એન્ડ હિઝ વીના. ઓકે, તો સ્ટડી ધ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ ધ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન. આ પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ જે આપણને આપેલું છે તે અહીંયા એનો અભ્યાસ કરવાનો છે અને એના સવાલ જવાબ નીચે છે સવાલ આપેલા છે એ પ્રમાણે લખવાનો છે. ઓકે, પ્રથમ સવાલ છે કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ. બધાથી પ્રખ્યાત ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો આપણને અહીંયા દેખાઈ જ રહ્યું છે કે હાર્મોનિયમ. બરાબર, તો જવાબમાં આપણે એવી રીતે લખવાનું છે આન્સર કરીને વિચના જગ્યા પર હાર્મોનિયમ, એટલે હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્વેશ્ચન નંબર 2, વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બધાથી ઓછું પોપ્યુલર કયું છે? તો એ પણ દેખાઈ જ રહ્યું છે કે 10% કયું છે? તો ગિટાર. તો આન્સરમાં એવી રીતે લખવાનું ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, સવાલ નંબર 3, હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ લાઇક ધ ફ્લૂટ. કેટલા સ્ટુડન્ટને ફ્લૂટ ગમે છે? તો આપણે આન્સર લખવાનું 14% ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક ફ્લૂટ. આવી રીતે આપણે આન્સર લખવાનું રહેશે. 14% ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક્સ ધ ફ્લૂટ. ઓકે, નાવ સવાલ નંબર 4, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલાસ. બેના વચ્ચેનો તફાવત શું છે? બરાબર, આ તબલા અને ફ્લૂટ જે છે એનો તફાવત શું? તફાવત શોધવા માટે આપણને શું કરવું પડે? તો બાદબાકી કરવું પડે. તો તબલા માટે જો ફ્લૂટને બાદબાકી કરીએ 26 - 14 તો આપણને આન્સર મળે છે 12. તો આમાં આન્સર આવશે 12%. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ. અડધા ભાગના વિદ્યાર્થી લોકોને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે? તો હાર્મોનિયમ. બરાબર, તો આમાં આવે હાર્મોનિયમ. ઓકે, લેટ અસ ગો ટુ યુનિટ 3 મોહન એન્ડ ઇઝ વીના. આપણે એની રીડ શરૂઆત કરીએ. જે આપણને ચેપ્ટર આપેલું છે એની શરૂઆત કરીએ. બરાબર, ઓકે ચાલો. ઓકે, શું છે અહીંયા? મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહન મ્યુઝિશિયનની ફેમિલીમાં જન્મ થયો હતો. બરાબર ને, એટલે બધા સંગીતકારનો કુટુંબમાં એનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. તેથી મ્યુઝિક એટલે સંગીત એના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન. કોના હાટે ગ્રો અપ એટલે કોના હાટે ઉછેર થયો એનો? તો સંગીતકાર સાથે જ. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. જેમ કે એના પિતા અને બીજા કુટુંબના સભ્યો, એટલે બધા જ સંગીતકાર હતા. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. વોકલ એટલે ગાયક, ગાવું. બરાબર ને, એટલે ગાયકમાં એને ટ્રેનિંગ આપેલી હતી. હા ને, એન્ડ ધેન અને પછી હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી એ વાયોલિન પર એનો હાથ સાફ કર્યો, એટલે એના પછી એ વાયોલિન શીખવાનું ચાલુ કર્યું. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે 10 વર્ષનો હતો ત્યારે એને શું ગમવાનું શરૂ થઈ ગયું? તો જે સિતાર આવે ને એને ગમવા લાગી ગયું એમ. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ, અને પછી એમાં ટ્રેનિંગ પણ મળી ગઈ કે સિતાર વગર એને સારી રીતે આવડી ગયું. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને સિતાર 3 વર્ષ સુધી એને વગાડવાનું ચાલુ રાખ્યું. બરાબર. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એટલે એક જર્મન લેડી, એટલે જર્મનીથી એક લેડી આવી એટલે કહેવાય એને જર્મન લેડી. કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એટલે મોહનના પિતા પાસેથી એક જર્મન લેડી મ્યુઝિક શીખવા માટે આવી. બરાબર. હી વોઝ ધેન એટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ. ઇટ વોઝ ધેન દેટ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને પછી એના લાઈફમાં શાનો પ્રવેશ થયો? તો ગિટાર. બરાબર. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને પછી તે ગિટારથી એનો સંગીતનો પરિચય થયો અને તેને પણ શીખવાનું ચાલુ કરી દીધું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. પછી એને કીધું કે બીજો કોઈ પણ મને સાધન જોઈએ નહીં, મને ફક્ત ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. પછી મોહને આવી રીતે પોતાની જાતને કહ્યું. ગિટાર ટૂક ઓલ હિઝ ટાઈમ. ને આખો દિવસ ગિટાર જ પ્રેક્ટિસ કરે. બરાબર ને, ટૂક ઓલ હિઝ ટાઈમ એટલે બધો સમય એનો ગિટાર જ લઈ લીધો, એટલે બધો સમય ગિટારમાં જ લાગી રહેતો. ગિટાર ધ હોલ ડે. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. ઓકે, એટલે શું કહે? ગિટાર ધ હોલ ડે ગિટાર. અવર ઇઝ ધ ફેમિલી વેર સિતાર, vocals and classical violins are practiced. The guitar does not have the effect which our instrument do
and moreover it's not from India, said one of the family members. એક એના કુટુંબ સભ્યએ કીધું કે શું કીધું કે આ ગિટાર જે છે ગિટાર આપણું કુટુંબમાં આવતું નથી. આપણું કુટુંબમાં શું આવે તો સિતાર, વોકલ એટલે ગાવું, ક્લાસિકલ એટલે જે જૂના જમાનાનું બધું હોય ને તે, વાયોલિન આર પ્રેક્ટિસ ને વાયોલિન પ્રેક્ટિસ થાય. ગિટાર ડઝ નોટ હેવ એની ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર, એટલે જેટલા આપણા એ જૂના સાધન અને જૂના જે સંગીતવાદન જે છે એમાં જેટલો પ્રભાવ છે તેટલો ગિટારમાં નથી. સેડ એટલે આવું કોણે કીધું? એક કુટુંબના એક સભ્યએ કીધું. ડુ યુ નોટ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર, તને ખબર નથી કે તારા પપ્પાને પણ ગમતું નથી, તું ગિટાર વગાડે છે ને તો તારા પપ્પાને પણ ગમતું નથી. સેડ ઇઝ આંટી, આવું કોણે કીધું? એની આંટીએ કીધું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ યુ, અને અંતે કોણ આવે છે? એની મમ્મી એને મદદ કરવા માટે આવે છે. બરાબર. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, સી ડિક્લેર્ડ. ઓકે, તો એની મમ્મીએ શું કીધું કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, એની હૃદયની જે ઈચ્છા છે એને એ કરવા દે. બરાબર. ઓકે, એવી મમ્મીએ કીધું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, અને પછી એના પિતાજી પણ એને સપોર્ટ કરવા માટે રાજી થયા. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ હી વોઝ ઓવરજોયડ એટલે જોય એટલે ખુશી, અને ઓવર એટલે એની ખુશીનો પાર નહીં રહ્યો એમ. એના પપ્પા પણ રાજી થઈ ગયા, એની માતા પણ રાજી થઈ ગઈ. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, અને પછી વેસ્ટર્ન એટલે હમણાંનું જે નવું સાધન છે, સંગીતનું નવું સાધન છે, એને શું કરવાનું વિચાર કર્યું? ડિસાઇડેડ નક્કી કર્યું તો મોડિફાઈ, એની જે મ્યુઝિક છે એને નવી રીતે વગાડવાનું એને સ્ટાર્ટ કરી દીધું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, અને તેમાં જ આ ગિટારમાં જઈને શું વગાડ્યું તો પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, એટલે જૂના ગીતો જ એને વગાડ્યા એમાં, જેથી એની ફેમિલીને પણ મજા આવી ગઈ. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર, અને પછીના 2 વર્ષ પણ એને ગિટારમાં જ શીખવાનું ચાલુ રાખ્યું. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, એટલે વન ઇવનિંગ એક સાંજે શું હતું? ધેર વોઝ અ ગેધરિંગ એટલે ફેમિલી ફ્રેન્ડ્સ બધા એના ઘરે ભેગા થયા. ઇન અ સ્મોલ ગેધરિંગ મોહન્સ એટલે મોહન્સ બ્રધર એટલે મોહનનો ભાઈ, સિસ્ટર એટલે બહેન, એન્ડ નેફ્યુ એટલે એના ભત્રીજાને બધા લોકો આવેલા. બરાબર ને. હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, અને એ લોકો પણ એક સંગીતકાર જ હતા. બરાબર. ઓકે પરફોર્મિંગ આર્ટિસ્ટ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તેઓ બધા પર ક્લાસિકલ એટલે પોતાના જે જૂના સાધન, સારંગી, સિતાર, એના બધા પર એ લોકોએ પોતપોતાનું સંગીત રજૂ કર્યું એમ. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, બધાએ બહુ જ એપ્રિશિએશન એટલે બહુ શાબાશી આપી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને કીધું કે મારી પણ ઈચ્છા છે, હું પણ પરફોર્મ કરીશ. હી પ્લેડ ઓન ગિટાર, પણ એને ગિટાર પર રજૂઆત કરી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ એટલે એક સગો એમ કીધું, એક સગા સંબંધીમાંથી એક જણા એમ કીધું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવું ઇન્સ્ટ્રુમેન્ટ પર બહુ ઘણી મહેનત કરવી પડશે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક રિલેટિવ શું કીધું? ઇફ ઇટ વર ધ સિતાર, જો તું સિતાર વગાડતે, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર્સ, તો તારી હરાજીત પણ થતી તારા ભાઈઓ સાથે એમ, એન્ડ તારા ભાઈ અને બહેન સાથે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, તું એ 2 વર્ષ તો આના પર તૈયારી કરી જ છે, પણ હજી પણ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના પર તારે વધારે પ્રેક્ટિસ કરવું પડશે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ્સ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, એટલે એના પરફોર્મન્સ પછી કોઈ કીધું કે જે સિતારનું જે સંગીત છે, એનું જે ધૂન છે, એની જે ધ્વનિ છે, ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, કેવી છે? ફ્લોઈંગ સ્ટ્રીમ જેવી છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, અને તારું ઇન્સ્ટ્રુમેન્ટ તેટલી ઊંડાઈ નથી એમ કહે. બરાબર. યેટ અધર સેડ, અને બીજાએ શું કીધું? યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર. અને બીજાએ કીધું તારો ભાઈ વાયોલિન વગાડે છે અને તેનું સૂર ને તાલ કેટલા સુંદર છે, અદ્ભુત છે, અને તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે, એટલે તું આ ગિટાર સાથે શું કરે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આનાથી શું થયું કે મોહન ડિપ્રેસ થઈ ગયો
હતાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાતે રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. કેમ કે 2 વર્ષ સુધી એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એને 2 વર્ષ આપ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ, એના હૃદયમાંથી અવાજ આવે છે, આઈ એમ મેડ ફોર ગિટાર. મેં ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ કયું છે તો ગિટાર. હી થોટ, એવું આ વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને આ જ મારો મુખ બનશે, મારો ચહેરો બનશે આખી દુનિયાને. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. અને મને શ્યોર છે, એટલે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. અને બહુ જ મોટું નામ કરીશ આ ગિટારથી. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years. આ બધો અનુભવ ક્યારે થયો? જ્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને એ એનો જીવનનો વળાંક હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. બરાબર. અને બધી રાગનું પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. કેટલા કલાક? 10 કલાક એક દિવસમાં. હી ઓલ્સો સ્ટડીઝ અધર એસ્પેક્ટ્સ ઓફ ગિટાર. અને બીજા બધા પાસા પણ એને અભ્યાસ કર્યા એમ. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ, તબલા વાગે છે, તબલા કેવી રીતે વાગે છે, વાંસળી કેવી રીતે વાગે છે, વાયોલિન કેવી રીતે વાગે છે, બધાના સૂર એને ગિટારમાં વાગે છે કે નહીં, અને વાગે તો કેવી રીતે વાગે એની ચકાસણી કરી. બરાબર. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ અ સાઉન્ડ. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like Indian veena. એટલે ગિટાર એવી રીતે વગાડવાનો જેમાં જે જૂનું જે છે, બરાબર, જૂનું જે આપણું ક્લાસિકલ સંગીત છે એ એકદમ આરામથી વાગે અને વીના જેવું વાગે. બરાબર. એટલે એવો એને પ્રયત્ન કર્યો. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે શું કહે છે કે મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ગિટાર જે છે, એમાંથી જે સાઉન્ડ, એનામાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે જ ફક્ત ઇમ્પોર્ટન્ટ, એટલે જરૂરત નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ મારી ઈચ્છા, મારે શું કરવું છે તે પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. મારે આ ઇન્સ્ટ્રુમેન્ટ શું કહેવું છે, હી સેડ ટુ હિમસેલ્ફ. એવી પોતાની જાતને કહે છે, એ બધું જ વ્યક્ત થવું જોઈએ. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફોર્ટ, થાક્યા વગરનો એનો પ્રયત્ન, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ રાગ્સ, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીના. અને છેલ્લે એને વન્ડરફુલ, અદ્ભુત એક મોહન વીનાનું ઉત્પાદન કર્યું એમ. એટલે એવું એક વીના બનાવી, એટલે મોહન વીના. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન હેઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. અને આખી દુનિયા આજે એને ઓળખે છે કયા નામથી? તો પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. એટલે I just follow my heart's passion. એટલે જે મારો હૃદયનો જુસ્સો હતો તેને જ હું ફોલો, એટલે તેનો જ પીછો હું કર્યો અને આજે હું અહીંયા છું. આવું મોહને કીધું 1993માં. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. આવા જ વિડીયો માટે નીચે જે સબસ્ક્રાઈબ આપેલું, સબસ્ક્રાઈબ પર પ્રેસ કરો અને બેલની આઇકન દબાવી દો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.